ગોગડી મારી ગોગડી આજ ભજીયા હારા બનાવ્યા છો બહુ મન થઈ ગયું તું મને તો આજ એટલો વરસાદ પડ્યો ને તે હું તને કહેવાનો જ હતો કે આજ ભજીયા જેવું કંઈક બને ને તો મોજ પડી જાય એમ ગોગડા ભજીયા મેં નહીં જ બનાવ્યા સીબરી માસી ને ઝીણકીએ બે માસી ભાણેજા થઈને ભેગા થઈને બનાવ્યા છે જેણે બનાવ્યા એને પણ ભજીયા ટોપ બન્યા છે એક નંબર ભજીયા બનાવ્યા છે ગોગડી સુડેલના ઘરવાળાને શું કીધું પછી રજા બજા મળી કે નહીં એને હવે મમ્મી સુડેલના ઘરવાળાનું તો ઓપરેશન કરવાનું છે ડોક્ટરે કીધું કે આને છે ને ભૂંડિયાના ફેફસા કે સડાવવા પડશે ક્યાંકથી મળે ને તો આપણે ઓપરેશન કરી દઈશું તો કાલ પછી મેં શિબરા માસાને ફોન કર્યો તો શિબરા માસા કહેતા હતી કે મારા ફ્રીઝરમાં પડ્યા છે જોતા હોય તો લઈ જાવ તો આજ હવે ડોક્ટરે કોકને મોકલ્યા છે એમના સ્ટાફમાંથી કોકને લેવા ગયા છે ને સાંજે પછી ઓપરેશન કરવાનું છે એવું કહેતી સુડેલ હમણાં ફોન આવ્યો ને તે ગોગડી ભૂતના પેટના ને કોઈના ફેફસા સેટ ન આવે માફક ન આવે પ્રાણીઓના ન આવે ને માણાને ન આવે ઈ માણાના પેટનો છે જ નહીં ઈ તો મમ્મી હવે ડોક્ટરને જોવાનું ડોક્ટરે કીધું છે કે તમને ગોતી આઈ દો અને ઈ કે મળશે ક્યાંકથી તો તમ તારું સડાઈ દઈશ જવાબદારી મારી ઈ કે ગોગડી બેન આજ શરદ પૂનમ છે આપણે દૂધ પૌવા બનાવવા છે ને હા લે જીણકુડી ઈ તે હારું યાદ દેવડે મારા મગજમાંથી જ નીકળી ગયું આ બધા ટેન્શનમાં હાવ એટલે હાવ ભૂલી ગઈ હતી ગોગડા એક કામ કરજો તમે ઓલા કસાટા પૌવા આવે ને અલગ અલગ ફ્લેવરના ઈ લેતા આવજો પછી સાંજે બનાવશું આપણે એમાં જો વેનીલા ફ્લેવર આવે છે ઓરેન્જ ફ્લેવર આવે છે પછી રોઝ ગોલ્ડ કે શું કહેવાય ને એ ફ્લેવર આવે છે પણ આપણે ઓલું ઓરેન્જ વાળું લાવજો ખાટું મીઠું આવે ને ઓલી વખતે આપણે ગુલાબનું બનાવ્યું તો કોઈ મમ્મીને ને એને કોઈ નહોતું ભાઈ આ વખતે પછી ઓરેન્જ લાવજો એ બનાવશું ઝીણકી મારામાં કોકનો ફોન આવે લે આલ ડોશીમાં હા ડોશીમાં બોલો કાંઈ નહીં જો બધા જમવા બેઠા છીએ હા તમારું ટિફિન મને યાદ જ છે બાપા પણ આ તો અમે થોડુંક વહેલું બની ગયું હતું ને જમવાનું તો બેહી ગયા અને કીધું પછી ખાઈ લો ને પછી ડોશીમાં ટિફિન દઈ આવું એમ તો ભૂખ લાગી હોય ઘડીક નહીં રહી શકો 5 મિનિટ એક નહીં રહી શકો બસ આજો ખાઈને આવું જ છો જેવું તેવું ખાઈને ઊભી થઈને આવું મમ્મી ડોશીમાનો ફોન હતો એ કે તું મને હાવ ભૂલી જ ગઈ કે મારે ખાવાનું બાકી છે ને ભૂખ લાગી છે ને પેટમાં ઉંદરડા દોડે છે ને કે હાવ ભૂલી ગઈ કેટલા વાગ્યા કે ઘડિયાળ સામું તો જો કે તો હું એક કામ કરું ઊભી થઈને અડધું પડધું ખાધું નહોતું એમનામ પેલા ટિફિન દઈ આવું ડોશીમાને પૂછા થયા બિચારા પછી આવીને હું ખાઈશ થોડુંક તમે બધા ખાઈ લેજો મારે રાહ ન જોતા મારા ડોશીમાં પાસે જાવ એટલે થોડીક વાત હોય એટલે થોડીક વાર લાગશે મારે એટલે તમે બધા ખાઈ લેજો કાંઈ ઉપાધિ ન કરતા હું હમણાં આવીને પછી ખાઈ લઈશ મારી રીતે ના ગોગળિયા બટા ત્યાં તાર નથી આવું હું જઈને તરત પાછી જાઉં છું ત્યાં હું રોકાવાની જ જતી બધી હારે નારે આવું ઘડી કાંઈ નહીં રહે ને તો હું જઈને આવતી હો ડોશીમાં ટિફિન દેવાનું છે ને એ દઈને આવતી રહું છું બેઠો ઢીંગોડીને રમાડતા લંગુભાઈ ખાઈ લે ગોગડી તું સાચું આ ડોશીને ભૂલી ગઈ છો હાવ ડોશીને મગજમાંથી તે કાઢી નાખી છે આ બધા આવ્યા ને તું આ ડોશીને ભૂલી ગઈ છો મને એટલી ખબર પડી ડોશીમાં બાપા કાંઈ તમને નથી ભૂલી ગઈ મને યાદ જ છે તમને ટિફિન દેવા આવવાનું હતું પણ આ તો ભજીયા વેલા બનાવી નાખ્યા હતા ને શિબરી માસી ઝીણકીએ તો કીધું થોડાક ખાતી દઉં એમ પછી આમથી મને ભૂખ લાગી હોય ન લાગી હોય આ ઘરનું કામ આખું દી ઢળડા કરું ભૂખ ન લાગે મને તે ડોશીમાં વાત કરો છો તે એટલે મેં એવું વિચાર્યું મેં કીધું થોડાક ખાતી જાઉં ને પછી ડોશીમાં ટિફિન દેવા જાઉં ને ક્યાં તમે ભૂખા મરી જવાના હતા આવવાની જ હતી મને થોડીક રાહ ન જોવે તા તો તરત વાહે ફોન કરશે ટિફિન દેવા હાલ નકર હું તો મરી જાઈશ ગોગડી મારી દીકરી બટા એવું નથી પણ મને બહુ ભૂખ લાગે અમુક વાર મને એટલી ભૂખ લાગે ને આમ રહેવાતું નથી એમ થાય ચક્કર ખાઈને પડી જાય એવું થાય એટલે બટા બાકી મને એવું કાંઈ નહીં નકર હું તને હેરાન ન કરું ખોટી મને ખબર જ છે આખા ઘરનું ટેન્શન તારે હોય એટલે પછી હું કાંઈ તને હેરાન કરવા ન ફોન કરતી પણ આ તો પછી મારાથી ન રહેવાય ને પછી જ તને ફોન કરું એ વાતે હાસી તમારી ડોશીમાં પણ હવે મારે તમને શું ખબર મારે તમને શું કહેવું હવે સુડેલનો ઘરવાળો નીચી ડોશીમાં એ પાસો છે ને કેટલોય દારૂ પી ગયો ને 5 લીટર એક દારૂ પી ગયો તે દી નોરતામાં આપણે બધા ગરબા ગાતા ને ત્યાં આપણને કોઈને કાંઈ ખબર નથી અને પછી દવાખાને લઈ ગયા તો ડોક્ટરે કીધું આના ફેફસાય હળી ગયા છે કે બે અને લીવરે હાવ ખરાબ થઈ ગયું છે કે બદલાવું પડશે ડોશીમાં હવેથી મહણિયાને ગધેડાના લીવર નાખવા પડશે ને ભૂંડિયાના ફેફસા બદલાવવા પડશે ડોશીમાં ડોક્ટરે એવું કીધું છે આપણે શિબરા માસા નહીં ડોક્ટરે એમને ફોન કર્યો તો એમની પર પડ્યા છે કે હારું કે હું લઈ જઉં છું હવે જો આજ ઓપરેશન કરવાનું છે એનું હવે થઈ ગયું હોય તો કોને ખબર ફોન બોને કાંઈ કર્યો નથી મેં તે કામમાં ભૂલાઈ જ જાય છે ડોશીમાં પછી તમે બધા મારી ઉપર ટાળું કહો સુડેલનો ઘરવાળો ગોગડી હું તને કહું આ તો તને એમ થાય કે ડોશીમાં આવું ખોટું કેસ અને ખરાબ બોલે પણ મહણિયાને
કાંઈ એટલે કાંઈ પડી નથી એમ ઘરની, નથી સુડેલની કાંઈ પડી, નથી એના છોકરાની કાંઈ પડી, કે નથી એને એના ઘરની કાંઈ પડી. બસ દારૂ પીવે ને મોજ કરતો ફરે છે. હવે એને જીવીને કાંઈ કામ નથી આ જિંદગીમાં. હવે એને ન રહેવાય ગોગડી, એનું ઓપરેશન ન કરાવાય, મરી જવા દેવાય આવા મહણિયાને. વાહે સુડેલ બિચારી કેટલી હેરાન થાય. ખોટો ઈ મહણિયા વાંહે ખર્ચો ન કરાય ગોગડી. તું સુડેલને સમજાવજે. બિચારી સુડેલ વ્યાજવા રૂપિયા લાવીને બધું ઘરનું પૂરું કરે છે, અને તોય આ રહેવાનો તો નથી જ તે. એના ફેફસાય હળી ગયા છે, લીવરે હળી ગયું છે. હવે ઈ બદલાયેલું આ પૂંડિયાનું કૂતરાનું એવું બધું નાખેલું કઈ હારીનું ન રહે, અને રહે તોય થોડોક ટાઈમ જ રહેશે. જોઈજે ને તું, પછી હતો એવો ને એવો થઈ જવાનો. ઈ જીવવાનો નથી હવે જાજો ટાઈમ ગોગડી. હું તો તને હાસું કહું ગોગડી, મારું નામ તું ન દેતી કે ડોશીમાએ કીધું, પણ નકર સુડેલને બિચારીને એમ થશે કે આ ડોશીમાં જોને રિયા સડાવે છે ગોગડીને. ગોગડી મને કહે છે તારે તારા મોઢે કહેવાનું કે આની વાંહે ખોટો ખર્ચો કરાય નહીં, કપાતરના પેટનો નંગ જેવો ભૂત જેવો હાવ, અને ખોટા ખર્ચા જ કરવાના થાય. આ તોય કઈ રહેવાનો નથી, જીવવાનો છે જ નહીં, મરી જ જવાનો છે. આવું તાર સમજાવાય ગોગડી. ડોશીમાં બાપા અમને બધાને ઈ ખબર જ છે, હંધી ખબર પડે છે. બધાય મને એમ જ કહે છે, પણ હવે ઈ તો જેનો ઘરવાળો હોય એને ખબર પડે ને બાપા. જેવો બેરોક મૂંગો કે જેવો છે એવો, પણ એનો ઘરવાળો છે. ન હોય તો ગામ કે નહીં કે વિધવા છે ઘરવાળા વગરની છે. એટલે સુડેલ બિચારી છે ને બધાનું આમ દબાવીને રાખે, અને કોઈને કાંઈ કહે નહીં ને એમ નામ કરે જાય સેવા. જ્યાં સુધી જીવવાનું લખ્યું હશે ત્યાં સુધી જીવશે મહણીઓ, પછી ભગવાને તાર્યું હશે એમ થશે. હવે આપણે તો એમાં શું કેવી આગળ. હારું હાલ ગોગડી, એ બધી વાત મૂક. અને હવે છે ને સાંજે અમાર શરદ પૂનમના અહીંયા અમે ગરબા રાખ્યા છે ભૂત બંગલે. બધા ભૂત ભેગા થવાના છે અને ગરબા રમવાના છે. તારે આવવું હોય ને તો આવતી રહેજે. પછી કેતીને ડોશીમાએ મને કીધું નહીં, ઇન્વિટેશન ન આપ્યું એમ. હું તને કહી દઉં છું અત્યારે જ તે. તારે આવવું હોય ને તો તૈયાર થઈને આવતી રહેજે. બધાય ભૂત ને આ જનાવરો ને બધાય ભેગા થવાના છે. મારી બેનું બધી એનો ઓલો પૂતળો અને આખો ભૂત બંગલા 700 ઘરના માણા ભેગા થઈને ગરબે રમવાના છે. અને દૂધ પૌવા મૂકીને પછી 12 વાગે ને એટલે અસર ઠંડા થઈ જાય ને પછી બધાય ભૂત દૂધ પૌવા ખાવાના છે. ડોશીમાં તમે રમજો તમ તારે ગરબે, અમે હવે અત્યારે ગરબે રમાય એવા છીએ જ નહીં. હું હાવ નવરી નથી, નકરું કામ છે મારે, કેટલું કામ છે મારે. ડોશીમાં તમને ન ખબર, આ સુડેલનામાં પડી છે 2-3 દીથી. આ પાછું શરદ પૂનમના અમારે જો દૂધ પૌવા બનાવવાના. હમણાં જ ઝીણકી કહેતી હતી કે આપણે નહીં જ બનાવવાના, તો અમે બનાવશું ને ખાઈશું ને તમે તમારી રીતે ખાઈજો અને અમે અમારી રીતે ખાઈ લેવું. ગરબા એવું તો બહુ રેમાં નવરાત્રીમાં ડોશીમાં, એટલે હવે કાંઈ ગરબા રમવા નથી. માંડ હાજા થયા છે, જો નોરતા ગયા ને પછી 2-3 દી બધા એવા માંદા થઈ ગયા ને પગ દુખે છે ને આમ થાય છે ને સીબડી માસીને ટાંગો દુખતો તો માંડ હાજુ થયું છે. હવે કાંઈ રમવું નથી ગરબે. હારું હાલો ડોશીમાં, હવે તમે ખાઈ લઈજો ને ટિફિન એમનામ દેવા દેજો. સાંજે પછી હું લઈ જઈશ, અથવા તો તમને આવતા હોય એ બાજુ તો લેતા આવજો. અને હવે હું જાઉં, બધા રાહ જોતા હશે મારી. તમારો ફોન આવ્યો ને તમે અડધું પડધું જ ખાધું હતું, 2 બટકા ખાધા હતા, 2 પૈસા માંડ ખાધા હશે. ત્યાં પછી તમારો ફોન આવ્યો એટલે મેં કીધું લાઈ પહેલાં ડોશીને ટિફિન દઈ આવું અને પછી આવીને હું ખાઈશ. મારે તો તોય હાલશે, મોડું થાય તો હું જાઉં ડોશીમાં, તમે ખાઈ લેજો તમારી રીતે હો.